આઝાદીની લડાઈમાં ખભાથી ખભો મિલાવીને ચાલી ચૂકેલા મનસુખભાઈ વિઠલાણી નવયુવાનો માટે પ્રેરણારૂપ છે. આઝાદ હિન્દ ફૌજના સૈનિક મનુભાઈ વિઠલાણી માં ભારતીને પરદેશી ગુલામીથી મુક્ત કરાવવા દેશમાં લોકજુવાળ ફાટી નીકળ્યો હતો. રાજકોટના નવયુવાનોએ પણ આઝાદીની જંગમાં ઝંપલાવ્યો. મનુભાઈ વિઠલાણી પણ એમાંના જ એક નવયુવાન હતા. 18 વર્ષની વયે અંગ્રેજ મુક્ત ભારતનું સપનું લઈને નીકળી પડેલા આ મનુભાઈએ અનેક અંગ્રેજો સામે લડતો લડી. મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, શામળદાસ ગાંધી વગેરે સાથે આઝાદીની ઝંખનાને મૂર્ત રૂપ આપવા જેલવાસ પણ ભોગવ્યા. પૂના પાસે કઈ જવાનું હોય એટલે મેં એ કબૂલ કરી દીધું. એટલે 2000 અગાડિયામાં 2 દી ચલાવ્યા. અહીંથી રાવ ખાલી ગયો ભાઈ મારી ખિસ્સામાં કાંઈ નહોતું. 2000 અગાડિયામાં મેં 2 દી કાઢ્યા હતા. આ સ્થિતિ હતી. કોઈ પણ માંગી બાપુ થાવ સાધુ બાપુ પણ કાંઈ ન મળે. એક દી મોડાયો પ્રાર્થનામાં બાપુએ પ્રાર્થના મોડી કરી. બધા કે કેમ ભાઈ આ છોકરો છે એ બધી ચેત રહી. પછી મેં બાપુ મારીમાં ખિસ્સામાં પૈસા નહોતા એટલે વાલી પૈયું હતું. મારીમાં ફક્ત બિલાના હતા. એમાં ગાડિયા મૂકે એની બાજુમાં બેઠા તો બિરલામાં હોલ પર નવું ખિસ્સા હતા. એટલે અમને બધી વિગતની ખબર હોય. એટલે આ લોકોએ અમને સીધા હથપારી માટે હુકમ કર્યો. હું જબરભાઈ મળ્યો તો આ લોકો હથપારી હુકમ કર્યો પછી કે મુંબઈ મુંબઈથી પૂના ગયું. તે પૂના હું મારા માસ્ટરની ઘેર રહ્યું. એટલે બાપુ ભેગું 8 મહિના રહ્યું. દેશ આઝાદ છે, સરકાર દિલ્હીમાં વ્યસ્ત છે, તો મનુભાઈ જેવા સેંકડો સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવાર આજીવિકામાં અને આ બધાની વચ્ચે આઝાદીના આ લડવૈયાઓની આંખોને સરકાર તરફથી એટલી જ સહાયનો ઇંતજાર છે કે જેના સહારે તેમનું બાકી રહેલું જીવન વ્યતીત થઈ શકે. અત્યારે સપ્ન જમણી કરવાની એને અઢાર પૈસા ઉપર તો દવામાં જાય. એટલે સ્વતંત્ર સેનાની સ્થિતિ કઈ બહુ ખરાબ અત્યારે. પેન્શન જયારે વધાર્યું રાજ્ય સરકારે 5,000 માંથી 10,000 જયારે નરેન્દ્ર મોદી સાહેબે કર્યું, અત્યારે આનંદીબેને 10,000 રૂપિયા કર્યું. એમાં મોટા ભાગના અડધા પૈસા તો એમના દવામાં જાય છે, ખાસ કરીને પ્રાઇવેટ હોસ્પિટલમાં જયારે જાય છે. હવે સરકારી હોસ્પિટલમાં જવા જેવી પરિસ્થિતિ આ લોકોની. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રાજપથ પર નીકળતી સેનાની પરેડ દુનિયાને દેશની તાકાતનો પરચો આપશે. સરકાર મનુભાઈ જેવા સ્વાતંત્ર્ય સેનાનીઓને મદદનો પરચો ક્યારે આપશે તે વિચારવું રહ્યું. દેવેન્દ્ર જાની, વીટીવી ન્યૂઝ, રાજકોટ.